નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ઝડપથી મને હાય હેલો લખી આપજો, જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. ચાલો, ઝડપથી જેટલા પણ જોડાઈ ગયા છે હાય હેલો લખી આપો. ઝડપથી યસ, આવી ગયા છે. ચલો, ઉતાવળ રાખજો. યસ, ઓકે. ચેપ્ટર નંબર પાર્ટ 1 એકદમ ઈઝી ચેપ્ટર છે. એકાઉન્ટનું એકદમ સહેલામાં સહેલું ચેપ્ટર છે, પાર્ટ 1. અને આ પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન એકદમ ઈઝી ચેપ્ટર છે. પરીક્ષામાં 3 પ્રકારના દાખલા પૂછાઈ શકે. સાહેબ, કયા? તો કે સૌ પ્રથમ પહેલું ભાગીદારનો લાભ. બીજું ભાગીદારનો ત્યાગ. આની સિવાય ત્રીજું કંઈક તો આવતું નથી. એમ કેમ કીધું કે 3 પ્રકારના દાખલા પૂછાય? તો કે ત્રીજું કોઈને યાદ હોય તો જરા મને કહેશો, ત્રીજું કયું પૂછાય છે? હે કિસી કો યાદ? ભાગીદારીનું પુનર્ગઠનમાં એક તો આવું 51, એક ત્રીજું. હાલો, ઓકે. ચાલો, તો એક તો આ પ્રકારનો દાખલો પૂછાય, બીજો આ પ્રકારનો પૂછાય, અને ત્રીજો જે દાખલો પૂછાય છે એ કયા પ્રકારનો પૂછાય? નફા નુકસાન ફાળવણી. ખોટું, કારણ કે આમાંથી માત્ર ને માત્ર 3 ગુણનો દાખલો પૂછાવાનો છે. એમસીક્યુ ને એસક્યુ. અને 3 ગુણનો દાખલો. તો એ કઈ રીતના પૂછાવાનો છે? 3 ગુણના દાખલામાં નફા નુકસાન પત્રક નો પૂછીએ કે તો સાહેબ? હાલો, ઓકે. હાલો, હવે કેમ છે? ડિસ્કનેક્ટેડ કનેક્ટેડ. હા, કયું રિફ્રેશ કરું? એટલે આ પેલું ઓનલાઈન ચાલુ છે ઈ? હા, કરી દો. હા, વાંધો નહીં.
હા હા, જસ્ટ એક જ મિનિટ. ઓકે ઓકે, ચાલો હવે વ્યવસ્થિત અવાજ આવે છે કે હજુ કઈ પ્રોબ્લેમ છે? હેલો હેલો હેલો, કેમ થયું? વ્યવસ્થિત આવે છે ભાઈ? હેલો હેલો, હેલો, ઓકે ચાલો, ખૂબ આ તો નાનું ચેપ્ટર છે એટલે આપણને પોસાય, બાકી આવું ન પોસાય આપણને. ઓકે, તો આપણે જોઈ ગયા હતા. હા હા, પહેલેથી જ છે. આપણે જોઈ ગયા હતા પાર્ટ 1 ચેપ્ટર નંબર 4, એમાંથી 3 ગુણોના દાખલા પૂછાય છે. આ જે 3 ગુણના દાખલા પૂછાય છે એમાં પૂછાય છે ભાગીદારના લાભ વાળો દાખલો, બીજો દાખલો પૂછાય છે ભાગીદારનો ત્યાગ વાળો દાખલો, અને ત્રીજો જે દાખલો પૂછાય છે એ ત્રીજો દાખલો કેવો પૂછાય છે તો કે યસ, અનામતો અને ખોટની અથવા તો નુકસાનની વહેંચણી વાળો, આવા દાખલા પૂછાય છે. રાઈટ, આ 3 માંથી કોઈ પણ એક દાખલો પૂછાય છે. ઘણી વખત ઘણા બાળકો ખૂબ મિસ્ટેક કરતા હોય, બહુ મોટી મિસ્ટેક કરતા હોય. કેવી મિસ્ટેક? ઉતાવળમાં ને ઉતાવળમાં લાભમાં ત્યાગનું પ્રમાણ લખી નાખે અને ત્યાગમાં ત્યાગનું પ્રમાણ લખી નાખે, જોતા નથી. તો આ બધી જ વિગતનું આપણે ધ્યાન રાખવાનું છે. આવો દાખલો છે એ દાખલો ગણવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. ઓકે, સ્વાધ્યાય અને ઉદાહરણના જે આઈએમપી દાખલાઓ છે એ આઈએમપી દાખલાઓ આપણે જોઈએ. તો સાહેબ આઈએમપી દાખલા તો શું હોય? જે છે એ તો છે જ. પ્રશ્ન નંબર 4, 5, 6, 7, 8, 9. રેડી? અમર અકબર એક ભાગીદારી પેઢીના સરખા હિસ્સાના ભાગીદાર છે. સરખા હિસ્સાના ભાગીદાર છે. નફો નુકસાન વેચતા ભાગીદાર છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલી અને ભવિષ્ય માટે અનુક્રમે 3:2 કરવાનું નક્કી કર્યું. એટલે ભવિષ્ય માટે 3:2 નક્કી કર્યું. રાઈટ? આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો? હવે આપણને સ્પષ્ટ કહી દીધું છે. કયું પ્રમાણ છે તો કે સાહેબ ત્યાગનું પ્રમાણ. કયું પ્રમાણ છે? ત્યાગ. એકદમ હવે વ્યવસ્થિત આવે છે કે નહીં? બધું વ્યવસ્થિત સંભળાય છે? હા, ઓકે. અજય સર, એ તો કદાચ નહીં ઉપડે. ઓકે, થઈ ગયું? તો કે હા સાહેબ. હવે તો કે ભાગીદારોનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. રાઈટ? ચલો સૌ પ્રથમ તો કે અમરનો જૂનો ભાગ 1/2 માઇનસ નવો ભાગ 3/5. થઈ ગયું? તો કે હા. હવે તો કે સાહેબ નીચેનો ગુણાકાર 5 2 10. ઓકે ઓકે, ઠીક છે. હા હા,
પાંચ એકા 5, 3 દુ 6, -1/10. ભૂલતા નહીં હો. પેલા ડાબી બાજુ ચાલવાનું. 5 એકા 5, પછી 3 દુ 6. ત્યાગ છે એ ત્યાગમાં માઇનસ જવાબ આવે તો એને શું કહેવાય? ત્યાગમાં માઇનસ ને ત્યાગ. ત્યાગમાં માઇનસ. હલો હલો. અરે हाँ हाँ मैं स्टूडियो पर हूँ इंटरनेट चला गया राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा राम जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राम राम जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा राम राम जय राजा राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा હાલો ભાઈ એ ભાઈ નાખવું પડશે ક્લાસ શરૂ થઈ ગયો છે આવી ગયા હવે થયું આવું છે જીટીએસસી માં આવું જ થાય છે પણ બધા ઊંધું સમજે છે શું કરશું
ક્લાસ શરૂ થઈ ગયો છે. ક્લાસ શરૂ થઈ ગયો છે. ઓકે, ચાલો, સારું છે, સહેલું ચેપ્ટર છે એમ કયો. ભગવાનની કૃપા એટલી કે એકદમ ઈઝી ચેપ્ટર છે, અને ઈઝી ચેપ્ટરમાં આવું થાય છે, નહીતર તો ચાલો આપણે જે કીધું તે પ્રમાણે લાભમાં માઇનસ શું કહેશું? તો કે લાભમાં માઇનસ આપણે કહેશું એને ત્યાગ. લાભમાં માઇનસ ને શું કહેશું? ત્યાગ. ત્યાગ લખી નાખજો, રાઈટ? ઓકે, આવતા રવિવારે છે સર. જ્યારે આવી રીતે લેક્ચર બંધ થાય છે ત્યારે તેનું રેકોર્ડિંગ નથી થતું. અચ્છા, ઓકે, ચલો, હવે પહેલેથી જ છે એટલે કઈ ઉપાધિ છે નહીં, અને એકદમ ઈઝી છે. હા, એકદમ વ્યવસ્થિત છે. અત્યારે તો વ્યવસ્થિત ચાલે છે, પછી તો કોને ખબર છે, કારણ કે ટેકનિકલ છે. ઓકે, ચાલો, બીજો કોણ છે? કોમલ કૃપા કરિશ્મા. કોમલ કૃપા કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેમનો નફો નુકસાન જૂનું પ્રમાણ 3:2:1 પ્રમાણમાં વહેંચે છે. આ બધા જ ભાગીદારોએ ભવિષ્યમાં નવું પ્રમાણ 5:3:2 ના પ્રમાણમાં નક્કી કર્યું. આ માહિતી પરથી ભાગીદારના ત્યાગના પ્રમાણની ગણતરી કરો. ભાગીદારના ત્યાગના પ્રમાણની ગણતરી કરો. થઈ ગયું? જૂનું પ્રમાણ આપ્યું છે, નવું પ્રમાણ આપ્યું છે. 3 ને 2 5 ને 1 6, આનું ટોટલ 6. 5 ને 3 7 ને 2 10, આનું સોરી 5 ને 3 8 ને 2 10, આનું ટોટલ 10. રેડી? એકનું ટોટલ 6, બીજાનું ટોટલ 10. એટલે આના છેદમાં જે પણ આવે એ 6, આના છેદમાં જે પણ આવે એ 10. થઈ ગયું? સૌ પ્રથમ તો કે જૂનું પ્રમાણ માઇનસ નવો ભાગ. નવો ભાગ લખો કે પ્રમાણ લખો, બે સેમ જ હો, બે સૂત્ર સાચા, રાઈટ? હાશ, મેં તો ડર ગઈ. તો આ બાળકો જવાબ નથી આપતા તો કેમ હશે? ઓકે, ચલો, 0 આવે એમાં કઈ નહીં લખવાનું. 0 આવે એમાં કઈ લખવાનું નહીં. પ્લસમાં આવે એમાં પણ કઈ નહીં લખવાનું. 0 આવે એમાંય કઈ નહીં લખવાનું, પ્લસમાં આવે એમાંય કઈ નહીં લખવાનું. જો માઇનસ દેખાય તો તમારે એનાથી વિરુદ્ધ અસર લખવાની. જો માઇનસ દેખાય તો એનાથી વિરુદ્ધ અસર લખવાની. પ્લસ એટલો દાખલો ગણાઈ ગયા પછી કોમલનું કઈ નહીં લખવાનું, લખવાનું કૃપાનો ત્યાગ. કૃપાનો ત્યાગ બરાબર 2/60 અને કરિશ્માનો ત્યાગ બરાબર -2/60. રેડી? આવી રીતના લખી નાખવાનું. જો ત્યાગ લખો તો અહીંયા માઇનસ કરવાનું, જો લાભ લખો તો અહીંયા પ્લસ રાખવાનું. એ એક ખાસ ધ્યાન રાખવાનું. ત્યાગ લખો તો માઇનસ, લાભ લખો તો પ્લસ. એવી જ રીતના ત્રીજો ભાગીદાર છે સચિન રાહુલ રોહિત. એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું છે? 1:2 જૂનું પ્રમાણ 1:2:2 અને ફાળવણી બદલી અને 3:2:1 કર્યું છે. એટલે 2 ને 2 4 ને 1 5, આનું ટોટલ 5. 3 ને 2 5 ને 1 6, આનું ટોટલ 6. સચિન, રાહુલ અને ત્રીજો રોહિત. જેટલી માઇનસમાં રકમ હોય ને, જેટલી માઇનસમાં રકમ એટલી પ્લસમાં રકમ આવે. ત્રીજો ભાગીદાર ક્યાં ગયો? અચ્છા, દેખાતોય નથી. થઈ ગયો? 7 ને 2 9 અને 9 માઇનસ. જેટલી માઇનસમાં હોય ને એટલી પ્લસમાં આવે. અહીંયા જો મેં લખ્યું છે સચિનનો ત્યાગ -9/30, રાહુલનો ત્યાગ 2/30, રોહિતનો ત્યાગ 7/30, અથવા સચિનનો લાભ 9/30, રાહુલનો ત્યાગ 2/30, રોહિતનો ત્યાગ 7/30. ઓકે, તો આવા ઈઝી દાખલા છે બધા જ. હવે અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો મૂંઝાઈ જાય છે કે સાહેબ છેદમાં 9 આપ્યા છે તો શું કરવું? મૂંઝાવાનું ન હોય, ઉપરનું ટોટલ કરી દો. 4 ને 3 7, 7 ને 2 9, છેદમાં 9 જ આપ્યા છે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. 2:3:4, 2:3:4,
4, 2:3:4 અને જૂનું આપી દીધું 5:2:2. પણ આમાં ખાસ એ જ વિગત ધ્યાનમાં રાખવાની છે કે પેલા નવો ભાગ લેવાનો હોય ત્યારે નવો જ લેવાનો, જૂનો લેવાનો હોય ત્યારે જૂનો જ લેવો. બીજા આ પ્રકારના એક દાખલા પૂછાય છે. કેવા પ્રકારના? આ પ્રકારના. દાખલા નંબર 12, પેજ નંબર 141. રેડી? આમાંથી કોઈ પણ 3 પૂછે. આમાંથી કોઈ પણ 3. જો નફા નુકસાન ખાતું ઉધાર બાકી હોય તો વહેંચી વખતે નફા નુકસાન ખાતું જમા કરવાનું, અને નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો વહેંચતી વખતે નફા નુકસાન ખાતું શું કરવાનું? ઉધાર કરવાનું. બસ સિમ્પલ જ છે, બીજું કાંઈ નહીં. અહીંયા કીધું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, તો નફા નુકસાન જમા કરવાનું, તો ભાગીદારને કરી દેવાના ઉધાર. તો ભાગીદારને ઉધાર કર્યા છે. અલયના મૂડી ખાતે, સંતના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. કયા પ્રમાણમાં વહેંચવાનું સાહેબ? તો કે ગમે એટલા પ્રમાણ ભલે આપ્યા હોય, જૂનું, નવું, લાભનું, ત્યાગનું, ગમે એટલા ભલે આપ્યા હોય. કયા પ્રમાણમાં વેચવાનું? તો કે જૂના પ્રમાણમાં. જૂના પ્રમાણમાં. રેડી? ત્યાર પછી બીજું આપણને શું આપ્યું છે? અનામત ભંડોળ. ભંડોળ, અનામત બધાની જમા બાકી હોય, ભાગીદારે વેચો તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, તો અનામત ભંડોળ શું કરી દેવાનું? ઉધાર. અનામત ભંડોળ ખાતે ઉધાર, તે બંને ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા. કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં. થઈ ગયું? ત્રીજું, કારીગર નફા ભાગ ભંડોળ અને કારીગર બચત ખાતા. બે વિગત તમને દેખાતી હશે. કારીગર નફા ભાગ ભંડોળ અને કારીગર બચત ખાતા. આ જો આપણને આપેલું હોય તો એને વહેંચવાનું થતું નથી. કારણ કે સાહેબ નફો છે ને એ કારીગરનો છે, આપણે ન લેવાય. નફો છે ને, સોરી, બચત છે એ કારીગરની છે, આપણે લેવાય નહીં. બચત અને નફો બંને ભાગીદારનો નથી, કર્મચારીનો છે, જેથી આપણે એને લઈ શકતા નથી. ઓકે, ચાલો. એના પછી તો કે એના પછી છે અકસ્માત વળતર ભંડોળ. પણ એની સામે દાવો છે કે નહીં જોઈ લેવાનું. ઘણી વખત દાખલામાં દાવો આપે છે, ઘણી વખત દાખલામાં દાવો નથી આપતા, તો જોઈ લેવાનું. જો દાવો આપતા હોય તો એને બાદ કરી દેવાનું, અને ન આપતા હોય તો જે રકમ છે એની જ. તો અહીંયા આપણને આપ્યું છે, આ લખવું ફરજિયાત છે. હો, આ લખવું ફરજિયાત છે. તમને એમ થાય કે સાહેબ વેચવાનું નથી, તો લખીને શું કામ છે? તો કે લખવાનું પેઢી માટે દેવું હોવાથી નોંધ થશે નહીં. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તે અલયના મૂડી ખાતે, તે સંતના મૂડી અથવા ચાલુ ખાતે જમા. કયા પ્રમાણમાં? તો કે સાહેબ જૂના પ્રમાણમાં. રાઈટ? ચલો. રામ, શ્યામ અને ઘનશ્યામ, એમ જ છે ને? હા. શું આપ્યું છે? રામ, શ્યામ અને ઘનશ્યામ 1:1:1 પ્રમાણમાં, 1:1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલી અને નવું પ્રમાણ કેટલું કર્યું છે? 3:2:1. આ માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો. આ માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો. તો સૌ પ્રથમ લખીશ ભાગીદારનો ત્યાગ. ભાગીદારનો ત્યાગ બરાબર સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હલો, હા, તો વાંધો નહીં. ચાલો, સૌ પ્રથમ તો કે રામ. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के मैं दिवाली मनाऊंगी. ओके, तो આજે સાંજે અને આવતીકાલે પણ આપણા ઘરોમાં આપણે દિવાળીનો સોરી શું કહેવાય દીવડા પ્રગટાવશું એવી આશા સાથે સૌપ્રથમ જૂનું પ્રમાણ 1/3 માઇનસ નવું પ્રમાણ 3/3 ને 2 5 ને 1 6 6 તેરી 18 6 એકા 6 3 તેરી 9 માઇનસ 3/18 એટલે કે રામને શું થયો? લાભ. મંદિર બને છે ને ભાઈ, રામને શું થાય? લાભ.
ઓકે, ચાલો એના પછી તો કે શ્યામ. શ્યામનું જૂનું પ્રમાણ 1/3, નવું પ્રમાણ 2/6, 6 તેરી 18, 6 એકા 6, 3 દુ 6, 0/18. નથી લાભ કે નથી ત્યાગ, કશું જ નહીં. ઓકે, ત્યાર પછી તો કે ત્યાર પછી આવે છે ઘનશ્યામ. ચાલો, જૂનું પ્રમાણ 1/3, નવું પ્રમાણ 1/6, 6 તેરી 18, 6 એકા 6, 3 એકા 3, 3/18. નીચે તમારી રીતે લખી નાખવાનું, જે પણ લખાતું હોય એ. ઓકે, અહીંયા ત્યાગ એવું લખવું જરૂરી નથી, નીચે તમારી રીતે લખી નાખવાનું કે આ ભાઈને આ મળે છે, આ ભાઈને ઓલું મળે છે ને એ ભાઈને એ મળે છે. ચલો, ત્યાર પછી તો કે 3 ભાગીદાર છે, ભાવેશ, વિપુલ અને હિરલ. જૂનું પ્રમાણ આપણે જોઈએ તો જૂનું પ્રમાણ છે 2:2:1, અને નવું પ્રમાણ આપણે જોઈએ તો 3:2:1, અને છેલ્લે આપણે જોઈએ તો આપણે ત્યાગનું પ્રમાણ ગોતવાનું છે. તો લખી નાખીશ ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરવાનો. ઓકે, ચલો સૌપ્રથમ તો કે સૌપ્રથમ છે ભાવેશ. જૂનું પ્રમાણ 2/5, નવું 3/6, 6 પંચા 30, 6 દુ 12, 5 તેરી 15, લ્યો -3/30, આને આપણે કહેશું લાભ. બીજું કોણ છે તો કે વિપુલ. વિપુલ જૂનું પ્રમાણ 2/5, નવું 2/6, 6 પંચા 30, 6 દુ 12, 5 દુ 10, 2/30. એના પછી ત્રીજો કોણ છે તો કે ત્રીજો છે હિરલ. અહીં લખી નાખીશ હિરલ. જૂનું પ્રમાણ 1/5 માઇનસ નવું પ્રમાણ 1/6, 6 પંચા 30, 6 એકા 6, 5 એકા 5, 1/30. આવી ગઈ ને? જેટલી રકમ માઇનસમાં હોય એટલી જ રકમ પ્લસમાં આવે. તો -3 + 2 ને 1 2. ઓકે, ઘણાને એવું થતું છે આવા દાખલા શું કામ ગણાવે છે? આવા દાખલા તો હું પરીક્ષામાં ફટાકે ગણી નાખું, આમાં ખોટો સમય બરબાદ ન કરાય. ઘણાને એવું થતું હોય બહુ આવડી જાય ને એને, પણ આપણે તો પ્રેક્ટિસ કરી જ રાખવાની. જે પણ હોય પૂનમ, ધવલ અને કોમલ. પૂનમ, ધવલ અને કોમલ. ચલો, જૂનું પ્રમાણ કેટલું છે? જૂનું તો કે 3:2:1. નવું પ્રમાણ કેટલું છે તો કે 1:2:2. ત્યાગ ગોતવાનો છે તો કે હા સર, ત્યાગ ગોતવાનો છે. લખીશ ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂના ભાગમાંથી નવો ભાગ શું કરવાનો છે તો કે સાહેબ માઇનસ કરવાનો છે. સૌ પ્રથમ કોણ છે તો કે પૂનમ. 3/6 માઇનસ 1/5, 6 પંચા 30, 5 તેરી 15, 6 એકા 6, 6 4 10, 10 ને 5 6 7. સર, પ્રવેશમાં ગણતરી અને આમનોંધ જરૂરી છે તો કે નહીં? 6 4 10, 10 5 ને 4 9, માઇનસ 9/30, અને આપણે કહીશું લાભ. લાભ ઉપર આવે એ જરૂરી. અરે 15 માં 6 કાઢવાના છે કા? માઇનસ રકમ કરી નાખી. ઓકે, અક્ષર ખરાબ કરીએ તો દોડે મને ન હુજે ને એવા કહીને હું પેપર ચેકિંગમાં જાઉં અને મને અક્ષર નહીં હુજે ને તારા તો હાલશે.
રફ કામમાં ગણતરી કરીને રફ કામમાં તોય દોડશે. પછી ઘરેથી કાગળ નો લેતો જતો પાછો કે રફ કામનું કાગળ ઘરેથી લેતો જાવ. ઓકે ચલો ધવલ. ધવલ. જૂનું 2/6, નવું 2/5, 6 પંચા 30, 5 દુ 10, 6 દુ 12, -2/30 लाभ. उसके बाद तो कि उसके बाद है कोमल. कोमल. जूનું પ્રમાણ 1/6, નવું પ્રમાણ 2/5, 6 પંચા 30, 5 એકા 5, 6 દુ 12, 12 માંથી 5 જાય તો 7/30. પણ કેવા 7/30? તો કે -7/30. અહીંયા આવશે લાભ. એના પછી લાભ. ઓકે હાલો અહીંયા લખી નાખીશ ધ્રુવીલ, અહીંયા લખી નાખીશ ગોપી, અહીંયા લખી નાખીશ મુકુંદ. ઓકે જૂનું પ્રમાણ કેટલું છે? 1:1:1 અને નવું પ્રમાણ કેટલું છે? 1:2:3. શું ગોતવાનું કીધું છે? તો કે લાભ ગોતવાનો કીધો છે. હવે આમાં ધ્યાન રાખવાનું, ભાગીદારનો લાભ. ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવા ભાગમાંથી જૂનો ભાગ શું કરવાનો? તો કે બાદ કરવાનો. ચાલો સૌપ્રથમ કોણ છે? તો કે સૌપ્રથમ છે ધ્રુવીલ. નવો ભાગ 1/6 માઇનસ જૂનો ભાગ 1/3. 6 તેરી 18, 3 એકા 3, 6 એકા 6, -3/18. આને આપણે કહેશું ત્યાગ. સર જૂનું નવું, સર જૂનું નવું લખીએ તો ચાલે કે જૂનું નફા નુકસાનનું? આનું કોઈ જરૂર નથી, આની કોઈ જરૂર નથી. કોઈ એટલે કોઈ જરૂર નથી. જરૂર તો અહીંયાથી છે, સૂત્રથી. સૂત્રથી જરૂર છે. અને સૂત્રમાં લખો એટલે આ ફરજિયાત પાછું લખવાનું, જૂનો ભાગ નવો ભાગ અથવા જૂનું પ્રમાણ નવું પ્રમાણ. સૂત્ર એક જ વખત લખવાનું, દર વખતે લખવા જવાનું નહીં. અને સૂત્રમાં આગળ પહેલા શબ્દ લખવાનો ભાગીદારનો લાભ. ભાગીદારનો લાભ એવું લખવાનું. એવું ન લખતા ધ્રુવીલનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચોપડીમાં એવું નથી આપ્યું. ચોપડીમાં શું આપ્યું છે? ચોપડીને આપણે અનુસરવાની. જે પણ ચોપડીમાં લખ્યું હોય બેઠું એવું જ લખ્યું. ભાગીદારનું લખ્યું હોય તો ભાગીદારનું. રેડી? ઓકે ચાલો બીજું. તો કે બીજું હે ગોપી. ગોપીનું નવું પ્રમાણ 2/6 માઇનસ જૂનું 1/3. આ જોઈ લેવાનું 6 6 3 3 આવ્યું છે ને? હા તો વાંધો નહીં, કારણ કે પહેલી વખત ધ્યાન રાખીએ, બીજી વખત ટેવ પ્રમાણે પહેલા પહેલું થઈ જાય પછી બીજું થઈ જાય. હું ઈ તમારો લેક્ચર છે હે? ઈ તમારો ઈ હું? હા છે જ ને, બીજો લેક્ચર છે હમણાં 10 વાગે, 10 ને 15 કલાકે. બીજું એક ઈઝી ચેપ્ટર પૂરું. 6 તેરી 18, 3 દુ 6, 6 એકા 6, 0/18, 0/18. ચાલો એના પછી. તો કે એના પછી છે મુકુંદ. મુકુંદ રાય. મુકુંદ 3/6, 1/3, 6 તેરી 18, 3 તેરી 9, 6 એકા 6, પ્લસ 3/18. ભૂલમાંથી માઇનસ થઈ ગયો પછી હું કરી દીધું મેં પ્લસ. એને છેકો પાડ્યો નહીં. આના ઉપરથી આપણને પણ એટલું શીખવા મળે કે ભૂલમાંથી માઇનસ થઈ જાય તો આપણે છેકો પાડશું નહીં, પ્લસ કરી દેવાનું. ચાલો આ લાભનું એક પૂરું થયું. આ બીજું લાભનું જ હશે.
ધ્યેય, સિદ્ધિ અને પ્રાપ્તિ. લે હાલે ધ્યેય, સિદ્ધિ, પ્રાપ્તિ નામે હારા રાખ્યા છે. જૂનું પ્રમાણ ડાયરેક્ટ સીધું 1:1:1. નવું પ્રમાણ 1:3:3. અને લાભ લાભ ગોતવાનો છે. ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવા ભાગમાંથી જૂનો ભાગ શું કરવાનો? બાદ કરવાનો. ચાલો સૌ પ્રથમ છે ધ્યેય. ધ્યેયનો જૂનો ભાગ 1/, જો મારે જ ભૂલ થઈ ગઈ ને. આવું થાય ઉતાવળમાં, આવું થાય પછી અહીંયા ચેકવું જ પડે. પછી અહીંયા બીજું કાંઈ ઓપ્શન જ ન હોય. 1/3 ને 3 6 ને 1 7 માઇનસ 1/3 7 તેરી 21 3 એકા 3 7 એકા 7 માઇનસ 4/21 અને આપણે કહીશું ત્યાગ. રાઈટ? ઓકે ચાલો એના પછી તો કે એના પછી બીજો ભાગીદાર કોણ હે? કોણ છે? 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 મને કહી દો કોણ છે? સિદ્ધિ છે. કોણ છે? સિદ્ધિ. સિદ્ધિ. નવું પ્રમાણ 3/7 માઇનસ 1/3. 7 તેરી 21 3 તેરી 9 7 એકા 7 2/21 2 કે છેદ में 21. ઓકે ચલો એના પછી તો કે એના પછી છે પ્રાપ્તિ. 3/7 1/3 7 તેરી 21 3 તેરી 9 7 એકા 7 2/21. खत्म हुई गवा दाखला खत्म हुई गवा. ઓહો આવડું મોટું શું આપ્યું છે? રામ અને રહીમ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 4:3 છે. 31/3/2017 ના રોજ ચોપડે નીચે પ્રમાણે બાકી હતી. રામ અને રહીમે તેને વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલી અને 1:1 નક્કી કર્યું છે. કારીગર અકસ્માત વળતર સામે કારીગરને 5,000 દાવો ચૂકવવાનો બાકી છે. રકમ તો અધૂરી છે. આ ઉપરનું કઈ આપ્યું નથી. રકમ कैसी है? अधूरी. और अधूरी रकम को हम ध्यान में लेते नहीं है. अधूरी रकम को हम ध्यान में लेते नहीं है तो ये दाखला हम लिख डालते हैं. उदाहरण हशे सागर, सरिता અને પલક. જૂનું પ્રમાણ કેટલું છે? 3:3:2. નવું પ્રમાણ કેટલું છે? 1:1:1. ગોતવાનું શું કીધું છે? લાભ. ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવા ભાગમાંથી જૂનો ભાગ બાદ કરવાનું છે. સૌ પ્રથમ સાગર,
સૌપ્રથમ સાગર. ચલો સાગરનો નવો ભાગ 1/3 માઇનસ 3/3 ને 3 6 ને 2 8. 8 તેરી 24, 8 એકા 8, 3 તેરી 9, માઇનસ 1/24 ત્યાર. સમજ આવે ને ભાઈ દૂધરેજિયા? હા તો વાંધો નહીં. બીજું તો કે સરિતા 3 સોરી 1 આવે. 1/3 માઇનસ 3/8, 8 તેરી 24, 8 એકા 8, 9 એકા 9, માઇનસ 1/24 ત્યાર. સેમ જ હતું ને એટલે. અને હવે કોણ છે તો કે પલક. 1/3 માઇનસ 2/8, 8 તેરી 24, 8 એકા 8, 3 દુ 6, 2/. 1 મિનિટનો દાખલો છે. 3 ગુણમાં 1 મિનિટનો દાખલો. ચેપ્ટર નંબર 1 હોય ને એમાં 2 મિનિટ થશે. ચેપ્ટર નંબર 4 હોય ને એમાં 1 જ મિનિટ થશે. 1 મિનિટમાં આખો દાખલો ખતમ. કોઈ પણ પ્રકારની કાંઈ પણ ઝંઝટ નથી. રેડી? તો ચેપ્ટર નંબર 4 માં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કરી શકે, નહીતર ચેપ્ટર નંબર 4 આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. રાઈટ? ઓકે. આમાં તો શું પ્રશ્ન હોય? મૂળ 3 રીતના દાખલા છે. આવું જ એક ઉદાહરણ છે. આવું જ એક ઉદાહરણ છે. એ પણ તમારે ઉદાહરણ કરી નાખવાનું છે. સેમ ટુ સેમ ઉદાહરણ છે. ઉદાહરણમાં કોઈ પણ પ્રકારનો કાંઈ પણ ફરક નથી. સાથે જ 10 વાગે ફરી વખત મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.